સરસ મજાનો વરસાદ ચાલુ હોય ઝરમર ઝરમર અને ઠંડાના માહોલમાં જ્યારે મને ખાવાનું મન થાય છે ભજી, ત્યારે હું પહોંચી જાઉં છું કુંભણ ગામની અંદર. કુંભણ ગામની પ્રખ્યાત ભજી ખાવા આવી ગયો છું અને સરસ મજાનું વાતાવરણ છે, ઉપર વાદળછાયું વાતાવરણ છે, ઠંડો ઠંડો માહોલ છે અને હવે ખાવાની છે સરસ મજાની કુંભણ ગામની પ્રખ્યાત ભજી. અને તમને દેખાડું તો સરસ મજાનો નાનકડો એવો વિડીયો છે. સરસ મજાના દાદા બનાવવાના છે ભજી. તો ભજીની સામગ્રી થઈ ગઈ છે તૈયાર અને તમે જોઈ શકો સરસ મજાની છે. આ દાદા હવે પોતાના હાથથી બનાવવાના છે સરસ મજાની પ્રખ્યાત ભજી. ફક્ત કુંભણ ગામમાં જ મળે છે અને બનાવવાનું ધીમે ધીમે એ શરૂ થાય અને વાતાવરણ એટલું ઠંડુ ઠંડુ હોય અને ગરમ ગરમ ભજી ખાવાની મજા જ કાંઈક અલગ હોય. તો સરસ મજાની ખાવાની છે ભજી અને ખૂબ જ મજા આવવાની છે. મને તો જોઈને જ મોઢામાં પાણી આવી જાય છે. તો મારી યુટ્યુબ ચેનલ કિશન કુમાર બ્લોગ્સ 24 ને હાલથી સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, કમેન્ટ કરી દો. અને જો ધીમે ધીમે બનાવવાની છે. એ અંદર પાલકની ભાજી છે, મેથી છે, ઘણી બધી વસ્તુ ઉમેરવી દીધી છે અને તેલ પણ એકદમ શુદ્ધ છે, સિંગ તેલનો જ ઉપયોગ કરે છે, બીજો તેલનો ઉપયોગ કરવામાં આવતો નથી. અને આ બની ગઈ છે ભજી અને તળવાનો ફૂલ આખો તવો ભરાઈ ગયો છે અને હજી તો બનવાની ચાલુ જ છે, આખો ભરાઈ જવાનો છે અને મજા જ કરવાની છે આજ તો આ છે મરચા, એ પણ બનાવવાના છે. થોડુંક બધું ખાઈશું કારણ કે ચાલુ વરસાદ હોય અને ઉપર વાતાવરણ સરસ મજાનું ઠંડુ ઠંડુ હોય અને ભજી આવે મોઢામાં તો ખૂબ જ મજા આવે. તો થોડીક તળાઈ ગઈ છે અને ફૂગ બાકી થઈ ગઈ છે અને આ છે માપ એનું અને ધીમે ધીમે હલાવે છે. આ વસ્તુ પણ અંદર નાખવાની છે. તો હવે આ નાખી દીધું ફૂલ બીજો તવો. આ સરસ મજાને હવે હું ખાવાનો છું. હા વાહ, એકદમ ટેસ્ટી, સરસ મજાની, એકદમ મજા. વાહ. ઠંડાના વાતાવરણમાં એકદમ પેટમાં ગરમી લાગી જાય. આ પટ્ટી મરચા પણ છે, આ પણ ખાવાની ખૂબ જ મજા આવવાની છે. એ ચલો ટેસ્ટ કરવાનો છે. અને આ છે પતરીના ભજીયા, એકદમ ગરમા ગરમ. ચલો વાવ, જામો પડી ગયો. તમને કેવું લાગ્યું? જો મારી ચેનલ ગમતી યુટ્યુબ ચેનલ તો કિશન કુમાર બ્લોગને હાલથી સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરી નાખો, કમેન્ટ કરી નાખો અને આવા નવો વિડીયો મેળવતા જ રહો. થેન્ક યુ બધાને મારો વિડીયો જોવા બદલ. સરસ મજાનો છે અને હું તો ખાવાનો છું ભરપૂર. ચાલો, થેન્ક યુ.